અરે કાજલ, કેમ છે? બસ એકદમ મજામાં. તું કેમ છે? કેમ હમણાંથી દેખાતી નથી? અરે કઈ નહીં, બસ ઘરનું થોડું કામ છે. અને તને પણ ખબર છે હમણાંથી જોબનું પણ એટલું, કેમ કે ક્યારે છે ને આપણે કામ કર્યું ના હોય ને અને અચાનક એટલું બધું કામ આવી જાય ને, ટાઈમ જ નથી રહેતો. હું તો રાત્રે સૂતી હોય ને તો એમથી ફટાફટ ઉઠીને કામ કરવા માંડું, એવો મગજ થઈ ગયો છે. અચ્છા, તો તમે કામકાજ થઈ ગયા છો હે ને? બાકી પેલા તો ખબર ને તારો સ્વભાવ કેવો હતો, એકદમ આળસુડો, કામ કરવું ગમે જ નહીં. આ તો જો હમણાં કામ કરીને તારું બોડી ઘટાડી નાખ્યું. એમાં એવું છે ને સ્વીટી, કે જ્યારે કોઈ ટેન્શન માથે પડે ને ત્યારે ખબર પડે. ટેન્શન? અરે મતલબ કે છોડ ને હવે તું ક્યાં હતી? હું તો અહીંયા જ હતી, પણ તને ટેન્શન છે કઈ વાતનું? કેમ એમ વાત કરે છે? અરે ના, હું તો એમ જ મોઢામાંથી નીકળી ગયું. શું કે ઓફિસે પર ટેન્શન કરતી હોય ને એટલા માટે. કોઈના છે ને મોઢામાંથી એમને એમ ના નીકળે. તું તો છે ને મને નાનું છોકરું સમજે છો, કેમ ઘોડિયામાં હોય. હવે જે હોય હકીકત કે ને ભાઈ. અરે કઈ નથી બાપા. તો આ તારું ટેન્શન પહેલા તો ના નીકળતું. પહેલા તો ગમે ત્યારે આવે ને તો કઈક અલગ જ વાતો હોય. અત્યારે જ કેમ નીકળે છે? અને જો તારા મોઢા ઉપરથી દેખાય છે, તું ને મારી બહુ જૂની ફ્રેન્ડ છે. તારા મોઢા ઉપરથી ઓળખું હું તને. સ્વીટી, આટલા ટાઈમે મળી છો તો પણ તું બીજી જ વાત કરે છે. બીજી જ નહીં, તારી જ વાત કરું છું. અરે યાર, તને ટેન્શન હોય તો મને ટેન્શન તો થાય ને. પણ મને કઈ ટેન્શન જ નથી. તું પણ શું ખોટું એવું? અચ્છા ઓકે, નથી ને? ના. પાકું? હા મારી કરતો. જો તને પણ ખબર છે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, અને તારા સમ તો હું ખોટા પણ નથી ખાતી અને સાચા તો સાવ નહીં ખાઉં. ખોટા તો સાચા કેમ સાવ નહીં ખાવ? કાજલ પ્લીઝ યાર, મસ્તી રહેવા દે ને યાર. જે વાત હોય કરને, થોડીક સિરિયસ થા. બોલ ને શું છે? સ્વીટી, હવે તે મને પૂછી જ લીધું છે ને તો સાંભળ. તને ખબર છે અમે નાના હતા ત્યારે જ અમારા પપ્પા એક્સપાયર થઈ ગયા. હવે એ પછીથી મમ્મીની તબિયત કંઈ ઠીક નથી રહેતી. બીજા નંબરમાં ઘરમાં પણ પૈસાને લઈને બહુ બધા ઇસ્યુ ઊભા થયા છે. અને ત્રીજા નંબરમાં મમ્મીને છે ને મીરાના મેરેજનું ટેન્શન કોરી ખાય છે. તું માનીશ નહીં, આમ તો મમ્મી અમારી સાથે બહુ હસી મજાક કરીને રહે છે, પણ એકાંતમાં મેં એમને રડતા જોયા છે. મારાથી છે ને હવે મારા જ ઘરનું દુઃખ હવે નહીં જોવાય. કાજલ, તું માનીશ નહીં સ્વીટી, મમ્મી છે ને ક્યારેક ઘરમાં કાંઈ ના હોય ને તો એમ કહીને પણ રોડવી દે છે કે મને ભૂખ નથી, પણ એમની આંખોમાં મેં દુઃખ જોયું છે. મને એક આશા હતી કે મીરા દીદીના લગ્ન થઈ જશે ને પછી એ તો ખુશ રહેશે, પણ ભગવાન નથી કહેતા કે જેના જીવનમાં દુઃખ લખે છે ને એમાં બસ પોટલા વાળીને દઈ દે છે. બસ. હું નહીં માને. અરે પણ મને કંઈક પૂછવા તો દે. તું ક્યાંની દુઃખ લઈને જ બેસી ગઈ છો. હવે એવા બધા તો કયા દુઃખ? મને જો તારા ઘરની પરિસ્થિતિ છે ને પહેલેથી ખબર છે, અને તારા મમ્મીનો સ્વભાવ થોડો ચિંતાવાળો છે એ પણ ખબર છે, પણ રિયલમાં વાત શું છે? કારણ કે પહેલેથી આ તો ચાલતું જ આવે છે, અને તમારા ઘરમાં જેટલું છે એટલાથી તમે લોકો ગુજારો તો કરો જ છો. અને મીરાની લગ્નની વાત રહી તો એ તો નક્કી થઈ ગયા છે ને. એ જ તો મોટો વાંધો છે સ્વીટી. મને તો છે ને વિશ્વાસ નથી આવતો કે આ જમાનામાં પણ લોકો દહેજને ધ્યાનમાં લઈને સંબંધ તોડી નાખે છે. દહેજ? આ બધું ક્યાંથી આવ્યું? મતલબ કોણે દહેજમાં? મીરાના સાસરિયા તરફ? માન આદિ જીજુ છે ને બહુ સારા છે, મને પણ એવું રાખે છે અને દીદીને પણ. તું માનીશ નહીં, જમી લીધું, ક્યાં છો, સૂઈ જજે, આરામ કરજે, મમ્મીનું ધ્યાન રાખજે, કાજલનું ધ્યાન રાખજે, કંઈ જરૂર હોય તો કહેજે. મને ખુદને એમ કહે છે કે તું કોઈ ટેન્શન ના કરતી, હું તારા જીજાજી નહીં પણ એક તારો ભાઈ છું. પણ એમના સાસુ, યાર તું માનીશ નહીં, કાલે ઘરે આવ્યા હતા, એમને પણ ખબર છે કે અમારા ઘરની પોઝિશન કેવી છે, મમ્મીની તબિયત કેવી છે. નહીં,
એમને કોઈ વાત ધ્યાનમાં નથી લેવાની. એમને તો ફક્ત એટલું જ કે તમે કરિયાવરમાં શું આપશો અને જે લિસ્ટ અમે તમને કરીને દીધું છે ને એ જ કરિયાવર અમારે જોઈએ છે. ક્યાંથી લાવે મમ્મી એટલો કરિયાવર? સ્વીટી, અત્યારે માનું છું હું જોબ કરું છું, પણ મારી સેલેરી હજુ ફક્ત 10,000 છે. હા, મને ખબર છે. અને આમની આ વાત તો સાવ ખોટી છે. પણ તું મને એક વાત જણાવ, આ વિશે આદિભાઈને કઈ જાણ છે કે નહીં? કારણ કે અચાનક એના મમ્મી આવી રીતના આવે અને એમને પહેલેથી ખબર હતી ને કે તમારા ઘરની પરિસ્થિતિ વીક છે, તો પછી કરિયાવર એનીથી આવી રીતના મંગાતો જ નથી ને. માગ્યો ને, કરિયાવર માગ્યો, લગ્ન ધામધૂમથી કરજો એ પણ ફરમાઈશ કરીને ગયા છે. અત્યારે મારી કેપેસિટી એટલી છે કે હું ઘર ચલાવી શકું અને મમ્મીનું ધ્યાન રાખી શકું, એના દવા ના કરી શકું. અમે બનશે એટલી કોશિશ કરશું. મારી દીદી છે, જો અમારાથી થઈ શકે એમ હોય તો અમે એને સાંભળવાનું થોડી ના રહેવા દઈએ. અમે બને એટલું કરિયાવર આપીએ, બને એટલું ધામધૂમથી લગ્ન કરીએ. સાચી વાત છે. અમસ્તાઈ, ઘરમાં દીકરી હોય, એના સાસરેથી એક વેળે સાંભળવાનું આવે ને તો મા બાપને તો હૃદયમાં હાહાકાર મચી જતો હોય છે. કારણ કે દીકરી તો ઘરનું સોનું છે, લક્ષ્મી છે. અને તારા પણ લગ્ન હજી બાકી છે. જો એક બેન પાછળ જ બધું જતું રહેશે તો પછી તારા લગ્ન વખતે શું થશે? તને ખબર છે ને મીરાનો સ્વભાવ કેવો છે? એને તો કહી દીધું, તોડી નાખો સગાઈ, નથી કરવી મારે સગાઈ. મીરાય તે છે ને, એનો સ્વભાવ છે ને થોડો ફડફડિયો છે. જેટલું આવે એટલું ફટાફટ બોલી જવાનું. પણ મારી વાત સાંભળ, તું એક કામ કર, ચાલ મારી સાથે અને ચિંતા ના કરતી, બધુંય સરખું થઈ જશે. હવે સ્માઈલ કર, ટેન્શનમાં ન રહીશ. ચલ આપણે બહાર જઈએ. ચાલ. હાશ, હવે મજા આવશે. એટલો બધો કર્યા એ તો મને ખબર જ હતી કે આ ધમકી માર્યા વગર છે ને કામ ન નીકળે. હું તો છે ને ડાબીને કહીને આવી છું, જો તમારે કરિયાવરની તેવડ ન થાય ને તો સગાઈ તોડી નાખો. અરે તોડી જ નાખવાની ને, કઈ મફતિયા લગ્ન કરીને વહુ થોડી લાવવાની. તો અને સાંભળો, મેં એવી પણ વાત સાંભળી હતી બહાર ઊભા ઊભા કે ઓલી નાની બેન ને કાજલ, એને પણ નોકરી લાગી ગઈ છે. હા, અરે નોકરી ન લાગે તો મામા મોસાળ હોય કે નહીં? પણ હું ચાલાક કેટલી ખબર તમને? મેં કીધું નહીં કે મેં બહાર વાત સાંભળી છે, મેં તેમ કીધું કે મને સપનું આવ્યું હતું અને સવારનું સપનું સાચું પડે ને એવી વાત કરી હતી. અરે તને હારા હારા સપના તો બહુ જ આવે. જોયું ને, તમને કઈ કહેવા જેવું નથી. એટલે આપણા ઘરનો ફાયદો થાય ને એવા સપના આવે, હું એમ કહું છું. હા, હવે આમ જોવો, આ ઉઘરાણી કરવાની કાંઈ જરૂર નથી. તમે રાખી મૂકવાને ભલે ને વાપરતા, આ થોડા સમય પછી લઈ લેજો પૈસા. આ લગ્ન પછી વ્યાજ સાથે હા. આવશે ને, નિરાતે વાપરશું. પણ આને પ્રેશર પૂરેપૂરું રાખવાનું છે, કડી ઢીલી પડવા દેવાની નથી. કહી જ દીધું. અને હું કાજલને પણ બહુ બધું સંભળાવીને આવી છું. હા, એ તો તારું તીર નિશાન ઉપર લાગી ગયું, સમજ ને? પણ મને એમ થાય છે કે હજી કરિયાવરમાં સેજ ઉમેરો કરી દઉં લિસ્ટમાં. એક સાથે બધો ડોઝ ના અપાય. હા, એ આવી જાય ને પછી થોડી થોડી લાલચ કરવાની. એક સાથે બધું માંગો તો એનું હિંમત હારી જાય. પણ મને કોઈક વાર એવું થાય સીધો બૂસ્ટર ડોઝ આપી દઉં તો. પણ તમે ના પાડો ને એટલે તો કાંઈ ન થાય ને. તને ખબર નથી પડતી, એને એક એક ટીપું જ પાવાનું હોય. એક સાથે બધું પાઈ દો તો ઉલટી થઈ જાય. હા, એ વાત પણ સાચી છે. અને જો વધારે તાવ આવી જાય ને ઉલટી સાથે તો પછી તેવું થઈ જાય તો આપણે એમને એમ રહી જાય. હા, એક તો વેવાય તો છે નહીં, ખાલી વેવાણ છે, પછી બીજો કોણ દે? કેવા ગરીબ ગાય જેવા, કેવા આમ પકડતા હતા કે ના ના અમે કરી દેશું, પણ કરી જ દેવું પડે ને ડોહું, નકર આ એની છોકરીને લઈ કોણ જાય? એલા ભાઈ, જિંદગીમાં મજૂર માણસોની દીકરીઓ હોય ને એ હારા હારા કરિયાવર લઈને જાય છે. એનું ઘર ન પોગતું હોય તો ગમે એને વ્યવસ્થા કરે. પણ આ તમે 15 તોલાનું જે સોનું કીધું છે એ એટલું થઈ જાય ને પછી આપણે પાછા 20-25 તોલા માંગશું. હવે આપણે આદિને કહેવું, હા, એને લક્કી ને ચેન ને પસંદ કરવા જાય ને
ત્યારે બે માં એક એક તોલું વજન વધારે હોય ને એવી ડિઝાઇન પસંદ કરવાની. પછી ન્યા તો નથી કહેવાના કે તમે નાનું લો. તમે મારા કરતા વધારે આગળ હો બાપા. તું બોલ બોલ કે હું બોલું નહીં આટલું ફેર. હા બસ કેરી લગા. હા શું કર્યું તમે આ? હા, શાનું? અને ત્યાં તમે ધમકી આપી છે. આદિ તને આ બાબતમાં કઈ ન ખબર પડે, આવું જ કરવું પડે. અરે તમને જરાય શરમ નથી આવતી મમ્મી? ત્યાં ધમકી આપીને આવ્યા કે સગાઈ તોડી નાખશું. હા, સામે વાળાનું તો જોવાય કે નહીં? મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ છે. અરે એને એટેક આવીને કઈ થઈ ગયું હોત તો? અરે એને ધમકી નથી આપી પણ હા તને કોણે કીધું ધમકી આપી? અરે એને તો એની ફરજ યાદ કરાવી છે. હા બેટા, એ પણ શું કામ તમે એમની પાછળ પડ્યા છો? જરાક વિચાર તો કરો કે એમનાથી નથી પહોંચી વળાતું એટલા માટે તો એ ના પાડે છે. ને તમે લોકો છો કે સમજતા નથી. આવી રીતે તમે એને કહો છો કે કરિયાવર નહીં આપો તો સગાઈ તોડી નાખવામાં આવશે. એટલે એને ક્યાં ના પડે અમે નહીં આપીએ? આપણે એમથી પહોંચી વળાતું હશે એટલું આપશે, પણ તમને એનાથી તો સંતોષ નથી. તમે તો કઈ મોટું લિસ્ટ બનાવીને આપ્યું હશે ને. તો પછી અત્યારે લગ્નમાં જે આપશે એમાં સંતોષ માની લેવાનો અને પછી પાછળથી બીજું માંગવાનું કે સગવડ થાય ત્યારે આપજો. અને બેટા જો છોકરી વાળાની ફોર ન હોય ને તો બેંક લોન ઘણી બધી આપે છે, તો એ બેંક લોન આપે છે ને તો લઈ લેવાય, એ તો ભરાઈ જાય. ક્યાંથી ભરાઈ જશે? એમની છે કોઈ આવક? હા, કે છે. ભરી દેશે? શું આવક છે કહો? આ તારી સાડી છે ને એને નોકરી લાગી ગઈ છે. હા, તો એ નોકરી આપણા માટે લાગી છે કે આ લોનના હપ્તા ભર્યા કરે? આ લગ્ન કરીને તમે એને કર્જમાં શું કામ ડૂબાડો છો? હેરાન શું કામ કરો છો? એ ભાઈ આપણે ઘણા ઘર એવા જોયા છે કે ઘરનો મોભી મરી જાય, દીકરા દીકરી નાના હોય, માં કમજોર હોય તો એના દીકરા પરણી જાય છે ને કરિયાવર લઈને દીકરીઓ જાય છે. એટલે ભાઈ જે માણસનું ઘર ન પહોંચતું હોય ને એના 5 હગા હોય જ એ કરી આપે. આ બહુ ખોટું કરો છો તમે. આ નિયમ જ ખોટો છે. આ સામેવાળા પક્ષવાળા જો પૈસા લેતા હોત ને તો તમને ખબર પડત કે દીકરીવાળા આ દીકરા પાસેથી રૂપિયા માગત ને ત્યારે તમને ખબર પડત કે આપણા પર શું વીતે છે. તો અમે કાંઈ આવી નબળી વાત ન કરત, અમે વટકે સાથ આપત. હા હા. તો અત્યારે બોલવામાં સારું લાગે કારણ કે તમારે ક્યાં દેવાના છે? આ જેને દેવાના છે એના ઉપર વીતતી હોય ને. એ તો જો ભાઈ જેના ઘરમાં દીકરી હોય એની ફરજ બનતી એ કરવું પડે. અને તું આજકાલ આ સાચું ના ખોટું ની તું ક્યાં શીખી આવ્યો? તમે છે ને હા એ લોકોને જે આપવું હશે એ આપશે. તમારે કરિયાવર લેવાનો છે ને તો એ આપી દેશે, પણ કોઈ ડિમાન્ડ ના કરો, એમની પાસે કોઈ માંગણી ના કરો. તમે એમને ફોન કરીને કહી દો કે જે કંઈ પણ કહ્યું હતું એનું ખોટું ન લગાડતા અને આ સગાઈ તોડવામાં નહીં આવે, તમારાથી પહોંચાય એટલો કરિયાવર કરજો. હવે તું મને શીખવીશ ને બેટા કે મારે ફોન કરીને શું કેવું શું નહીં, કરિયાવર લેવો કે ન લેવો. આ બેટા દુનિયાનો દસ્તુર છે અને આજકાલનો રિવાજ નથી, આ પૂર્વજોનો રિવાજ છે. એટલે આ પૂર્વજથી ચાલ્યું આવે છે તો તમારે પણ એ જ રસ્તે ચાલવાનું છે. મારે તો આ નિયમ જ બદલી નાખવો છે. તમે લોકો જે કરી રહ્યા છો ને સાવ ખોટું છે. હું તો વિચાર કરું છું કે મંદિરમાં જઈને લગ્ન કરીને ઘરમાં આવી જાઉં. એટલે બેટા તું એવું કહેવા માંગે છે ઈ લોકો ખોટા હતા આપણા બાપ દાદા, ને અત્યારની જે જનરેશનના છોકરાઓ છે એ એના પોતાના રિવાજ પ્રમાણે કરશે. અરે તે સમયમાં કોઈને આવકની કઈ પડી હતી? આ બધા પાસે જમીનો હતી અને એમાંથી એમનાથી થાતું હતું એટલું કરિયાવર આપતા હતા. એ ભાઈ ઉભો રહે. તારી વહુ લગ્ન કરીને અહીં આવશે એટલે ગામના કુટુંબના બૈરાઓ બધા કરિયાવર જોવા આવશે. આવી અને બેસશે અને 2 તપેલા બતાવશે કે આવું કરિયાવરમાં લાવી તો એના બાપની આબરૂ શું રહે? આ ગામને મોઢે હું ઊંચું માથું કરીને જોવે. તમારે એના બાપની આબરૂ સાથે શું લેવા દેવા? હું એમ કહું છું તમને તમારી આબરૂની પડી છે ને તો એનું જોવો ને, એની આબરૂ સાથે આપણે શું કામ છે? અરે મને મારા વ્યવહારની આબરૂ ન પડી હોય તું કેવી વાત કરે છે? તમે લોકો છે ને આ સાવ ખોટું કરી રહ્યા છો. આવી જીત તો નાના બાળકો કરે. અરે તમે લોકો મારે તમને સમજાવવા કેમ ને એ મને નથી સમજાતું. આ તો કદાચ 5 પૈસાનો કરિયાવર વધારે આપી દેશે તો આપણે કઈ કરોડપતિ થઈ જવાના અને એ કઈ ભિખારી થઈ જવાના? બધાની આબરૂ હચવાઈ જાય એમ. થોડો કરિયાવર ઓછો આપશે તો શું ફરક પડવાનો છે તમને? વાતો એમ પણ કરવાના છે ને વાતો આમ પણ કરવાના છે. જે બોલવાના છે તો બોલવાના જ છે. આ જમીને માણસ જાય ને તો પણ આ જમવાના વખાણ કરે એવું જરૂરી નથી હોતું.
આ 5 જણા વખાણ કરશે ને 5 જણા મેણા જ મારશે. તે અમે કરિયાવર માંગ્યો મારા ઘર ઉપર એવી હું મુસીબત તૂટી પડી કે તું બહુ એના ગુણ ગાવા માંડ્યો છે? મુસીબત એટલે એમની તબિયત ખરાબ થઈ ગઈ છે. મારા સાસુની હાલત ખરાબ છે. એટલે જરા વિચાર કરો કે તમે એના ઉપર આટલું દબાણ કરશો તો કાલ સવારે એમને કઈ થઈ ગયું તો? પણ બેટા આ ભગવાને બનાવેલા મનુષ્યને કોઈક વાર તો બીમાર પડવાનું જ હોય છે. એ પછી અત્યારે પડ્યા એમાં અમે શું કરીએ? અરે બેટા, દીકરી વળાવવાની થાય ને એટલે કોઈ પણ માં થોડી તો ઢીલી પોચી થાય જ. હા હા, તારા પપ્પાની વાત સાચી છે બેટા. કેમ કે નાનપણથી દીકરીને મોટી કરી હોય તો પછી દુઃખ તો લાગે ને. તને તારી માએ વળાવી, હા. તેથી કેટલા રોતા હતા તારી માં? અરે મારી મમ્મીને તો છે ને બાટલા ચડાવવા જવા પડે લે, દવાખાને. તો પછી પપ્પા, હું હજી છેલ્લી વાર કહું છું તમને લોકોને કે તમે માની જાઓ અને એ લોકોને કહી દો કે તમારાથી પહોંચાય એટલું કરજો. બાકી ઉપાધિ ન કરતા અમે લોકો બેઠા છીએ. જો ભાઈ, હવે તું મારી વાત સાંભળી લે. અમારી વાતથી એને કઈ દુઃખ લાગ્યું હોય, એની તબિયત બગડી હોય કે એનાથી ન બની શકે એમ હોય તો એ બધા પ્રોબ્લેમ એના છે, આપણા નથી. એટલે કરિયાવર તો જે વ્યવહારિક નક્કી કરીને અમે આવ્યા છીએ એ જ લેવાનો છે. એમાં કઈ આમ તેમ થશે નહીં. થશે ને એટલે ઓ પપ્પા, હું ફોન કરીને ના પાડી દઈશ કે અમારે એક વસ્તુ પણ નથી જોતી. મારા મમ્મી પપ્પા ગમે તે કહે પણ તમે એમની વાત નહીં માનતા. બસ જો તું ખોટી માથાકૂટ ઊભી નહીં કરતો. મેં તને એકવાર કહી દીધું ને કે અમે જે નક્કી કરીએ એ જ થશે. તું તારું કામ કર અને અમને અમારું કામ કરવા દે. માથાકૂટ શરૂ તમે કરી છે પણ પૂરી હું કરીશ. હવે એ બાબતે તું તારા પપ્પાની સામે બોલીશ? તમે લોકો મજબૂર કરો છો મને બોલવા માટે, બાકી મને કોઈ શોખ નથી થતો. કાલ હવારની હગાઈ થઈ એમાં તો વહુ ગેલો ને હાહુ ગેલો થઈ ગયો. મા બાપને સામે બોલે. પપ્પા, પણ હું તમને કહી દઉં છું કે તમે લોકો માની જાઓ અને પ્રેમથી સમજી જાઓ તો વધારે સારું છે. આનું પરિણામ સારું નહીં આવે. હા, શીખી ગયો આજકાલ મા બાપની સામે બોલતા. ખબર કઈ પડે નહીં વાતમાં ને વ્યવહારમાં.